જ મોટી ચોરી થઈ છે, બહુ જ મોટી, બધે જ ગાયબ થઈ ગયું. અભિજીત અને પૂછો શું થયું છે. કામ ડાઉન મેન. સર બધું લૂંટાઈ ગયું સર બધું અરે ભાઈ ઇઝી અભિજીત આને બી પૂછો. સર હું તો બરબાદ થઈ ગયો સર. એક મિનિટ કામ ડાઉન ગાઈસ આઈ ગેટ ઇટ. બહુ ખરાબ થયું છે બટ યુ નીડ ટુ ટેલ મી વન બાય વન શું થયું. તમે સ્ટાર્ટ કરો. Sir, I was in the kitchen washing dishes when the robber came in like a ninja and stole everything. વોટ હેપન ટુ યુ? હું સુવા ગયો તો પછી ઉઠી ત્યારે જોયું બધું જ લૂંટાઈ ગયું છે. બધું એક જ રાતમાં? અને હું તમે તો મારું કામ કરતો હતો પણ મને ખબર જ ના પડી કે ચોરી ક્યારે થઈ ગઈ. 3 robberies in one day. અભિજીત કુછ તો ગડબડ હે. You need to get at the bottom of this. મને એવું લાગે છે કે કોઈ ક્રાઇમ ગેંગ છે જે બધા પાછળ છે અને આપણે બધાની કમ્પ્લીટ એફઆઈઆર રિપોર્ટ ફાઇલ કરો. ફૂલ ડિટેલ સાથે મને બધું જોઈએ. ટેક નોટ્સ. ગો. અરે યાર બહુ બધા વાસણ છે, ધોવા જ પડશે હવે. And you can see it's decoded. So this temperature. You got games on your phone. So this is the Asus ROG Phone 9 Pro. It's the first. So Many hours later. ભૂખ લાગી. બાઉલ ક્યાં છે બધા? ઓ ભાઈ તે વાસણ ધોયા? ઓ હા, પણ તું આટલો વહેલો કેમ આવી ગયો? જોબમાંથી કાઢ્યો કે શું? ભાઈ ટાઈમ જો, મારી શિફ્ટ પતી ગઈ, મારે જમવું છે. વાસણ ક્યાં? વાસણ ધો. ચાલો કાલે વહેલા ઉઠવાનું છે, જીમ જવાનું છે, ઘરનું કામ પતાવવાનું છે અને સ્ટડી પણ કરવાનું છે. Hey Google, set an alarm for 6:30. Your alarm's set for 6:30 p.m. ચાલો આજે તો બહુ મસ્ત ઊંઘ આવી. અરે યાર 11 વાગી ગયા. આખો દિવસ બેકાર ગયો. મારે કેટલું બધું પતાવવાનું હતું. ચલો 10 વાગી ગયા, બધું કામ બી થઈ ગયું. 5 મિનિટ બ્રેક લઈ લઈએ ને.
1 વાગી ગયો. બહુ મોડું થઈ ગયું લા. મસ્ત ચોરી થઈ છે. Guys, I had the best choice of my life. Calm down. You have to decide how much everyone gets from the loot we made today. So how much do you want, bro? 6, 7. Guys! I found a new tip and I found a new location. What? Wait. This is gonna be the biggest loot in our life. Are you guys ready? Yeah. Are you guys ready? Yeah. Okay, let's go. How are we gonna catch them, sir? What's our next move? I don't know, Abhijit. They seem like very complicated thieves. 3 robberies in one day. અમે ક્યારે જોયું જ નથી. સર એજન્ટનો ફોન અમને ખબર નેક્સ્ટ રોબરી ક્યાં છે. ક્યાં છે? HA30JH કાલે 3:45 PM. Is it? હા You sure? હા sure. We can rely on the source. Yeah, we can rely on an agent. Abhijit, make a note of this. આપણે કાલે 3:45 લોકેશન પર પહોંચી જવું છે. Okay, Let's go. let's go. પ્રભુદાસ Oi, quick, you can't be here. Why do you stop from stealing, man? Did you not see his multi was inside the house? Whose was it? It was Prabhudas Bhai. Who is Prabhu Das Bhai? How do you not know? Let me tell you something about him. પ્રભુદાસ, ચાલ ને આપણે એક મૂવી જોવા જઈએ. ના તમે જી આવો ને. ચાલ ને પ્રભુદાસ, બહુ મસ્ત મૂવી છે, તને બહુ જ મજા આવશે. પ્લીઝ પ્રભુદાસ, ચાલ ને, બહુ જ મજા આવશે તને. ના મારાથી નહીં અવાય. ચાલ ને પ્રભુદાસ, બહુ મસ્ત મૂવી છે. હા સોરી ફ્રેન્ડ, મારાથી નહીં અવાય. અરે યાર. પ્રભુદાસ, તારા બધા ફ્રેન્ડ મૂવી જોવા આવે છે, બસ તું જ કેમ નહીં આવતો? મનીલાલ, તમને કોઈ સારું મૂવી લાવતા જ નથી આવડતું. તમે પેલા રોમેન્ટિક પ્રેમલીના મૂવી લાવો છો, જે મારા પેરેન્ટ્સ શું ફ્રેન્ડ સાથે બી જોવા નથી આવી શકતો. તમે કોઈ સારા દેશભક્તિના મૂવી લાવો, જેવા સરદાર વલ્લભભાઈ પટેલ, મીરાબાઈ કે પછી નરસિંહ મહેતા. આવા કોઈ સારા મૂવી લાવશો તો મેં જોવા આવીશ. વાહ પ્રભુદાસ, વાહ. So now you know who Prabhudas Bhai is, right? Yeah. Back in the 1900s, my father and grandfather tried to steal from him, but they never. સર જો ત્યાં ચોર છે, ફટાફટ પકડી લો. પકડી લો. ફ્રેડી, આ તારે એજન્ટની ટીપ તો એકદમ પરફેક્ટ નીકળ્યા. આ બધા ચોરો અહીંયા જ મળી ગયા. હા સર, સાડીથી મળી ગયા, અને તો ખબર નહીં આ બધા હાથમાં ક્યારે આવે. હા, પણ આ બધાને મેં છે ને જોયેલા છે. હા, જોયેલા છે. મને યાદ આવ્યું, આ પહેલા ઓલા ડાકુ ડિસ્ટ્રેક્ટ સિંગના બદમાશો છે. કેટલાના ટાઈમ ચોરી કરીને બેઠા છે. હા સર, આ સીઆઈડીના મોસ્ટ વોન્ટેડ લિસ્ટ ઉપર નંબર 1 છે. 1 જેલમાં નાખશો એટલે બધું બહાર આવી જશે. આ લોકોને તો આજે બધી પોલ કાઢી જ નાખે, આઈડેન્ટિટી રિવીલ કરી જ નાખે. જેકેટ ખોલ. લા ફ્રેડી, તારું જેકેટ નહીં, ચોરની આઈડેન્ટિટી તો એનું જેકેટ ખોલ. સર, આ તો ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામ? આ બાજુવાળો કોણ છે? સર, આ તો યુટ્યુબ છે. એક ઇન્સ્ટાગ્રામ અને એક યુટ્યુબ, એટલે આ મારો બેટો તો ખોલ જેકેટ.
ખુલતું કેમ નથી? બહુ ટાઈટ બંધ રાખ્યું છે. ઓ બાપ રે બાપ રે બાપ, આ તો બધાનો બાપનો બાપ. આ તો વાઇલ્ડ એનિમલ ફોન નીકળો. ફ્રેડી, આજે તો આ બધાને જેલમાં નાખી જ દઈએ કે આટલા બધા લોકોનો ટાઈમ બગાડ્યો છે. ના ચાલે. હા સર, 2 દિવસ પહેલા યુટ્યુબ મારા ઘરે આવ્યો તો ટીવીમાં ઘૂસી ગયો ને મારા 2 કલાક લઈ ગયો. તો હું શું કરી શકું આપણે વેન્ટ કરવા માટે? ફ્રેડી, એક સીઆરડી ઓફિસરના 2 કલાક લઈ ગયો ને, એ ના ચાલે યાર. અને આમાંથી બચવું હોય ને, તારે, મારે અને આપણે બધાએ આમાંથી બચવું હોય તો એના 2 ઓપ્શન છે, 2 પાથ્સ છે. ફર્સ્ટ, વી નીડ અ ટ્રુ ફ્રેન્ડ ઇન આર લાઈફ, અ આદર્શ ફ્રેન્ડ ધેટ કેન ગાઈડ અસ વેન વી ગો રોંગ. આપણે જોયું ને કે પેલા યુવકને ત્યાં પ્રભુદાસભાઈની મૂર્તિ હતી, એટલે ચોરો અંદર ઘૂસી પણ ગયા પણ છતાં ચોરી કરી શક્યા ના. બિકોઝ ઓફ દેટ આદર્શ ઇન હિઝ લાઈફ ધ ચોર રેન અવે. એવી રીતના આપણી લાઈફમાં એક આદર્શ ફ્રેન્ડ, કોઈ એવા આદર્શ મિત્ર જોઈએ. એન્ડ ધ સેકન્ડ થિંગ એન્ડ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણે દિલથી પ્રાર્થના કરશું ને ભજન કરશું તો એવા આદર્શ ફ્રેન્ડ આપણને પ્રભુ આપશે જ. પણ જ્યારે એ આપણને કંઈ વાત કરે, આપણને ટોકે વળે, તો ત્યારે આપણે એનું લિસન કરીને એ માનવું છે. આપણે રીલ્સો ટીચતા હોય પણ એ આપણે ભણવાનું કે, તો ત્યારે આપણે એને ફોન આપીને ભણવું છે. આપણે જેમ ડ્રામામાં જોયું એ રીતે. એન્ડ યુ નો વોટ ગાઈઝ, યુ નો વોટ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધીસ ઇઝ, એ જે ટ્રુ ફ્રેન્ડની હું જે વાત કરું છું, જે આદર્શ ફ્રેન્ડની વાત કરું છું, યુ કેન લિટરલી ફાઇન્ડ ધેમ રાઇટ ઇન ધીસ હોલ. આ જ હોલમાં આપણે બધા જે બેઠા છે, વી આર ગુડ ફ્રેન્ડ્સ ઓફ ઈચ અધર. અને આપણને એવા સારા લીડર્સ, સીપી અંકલ, સ્મિતભાઈ, ઓલ થ્રુઆઉટ ધ યુકે બધા એવા સારા લીડર્સ આપ્યા છે. આપણે એમનો સપોર્ટ લેવો છે. હવે ફ્રેડી, આ ચોરોનું કંઈક કરવું પડશે. હા સર, શું કરીએ આ બધાને? હું શું કહું છું, ટ્રુ ફ્રેન્ડ આવે ત્યારે, પણ આજે તો આ લોકો બધાને જેલમાં જ નાખી દે. ચાલો લઈ જાઓ.